दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। चैप्टर 10 तरलना યાંત્રિક ગુણધર્મો એમાં આપણે આગળ વધીએ। લાસ્ટમાં તમે ભણ્યા હતા કે ભાઈ કોઈ પણ તરલ જે કાંઈ વહન થતું હોય એમાં સ્થાયી વહન એટલે કોઈ પણ બિંદુએ તરલ કણોનો વેગ અચળ રહેતો હોય, પરંતુ જુદા જુદા બિંદુએ વેગ કેવો હોય જુદો જુદો, આવા વહનને સ્થાયી વહન કહેવાય। खूब धीमेथी बहतुं झरणुं ए स्थायी वहन छे। पछी तरल कणना गति मार्गने वहन रेखा कहेवाय। तरल कणना गति मार्गने वहन रेखा कहेवाय अने आ वहन रेखा એટલે આ વહન ગતિ માર્ગ એટલે વહન જે પ્રવાહ રેખા તરીકે ઓળખાય અને આ પ્રવાહ રેખા સ્થાયી વહન મુજબ હોય તો આ પ્રવાહ રેખાને ધારા રેખા કહેવાય। સ્થાયી વહન એટલે જે તે બિંદુ વેગ અચળ, જુદા જુદા બિંદુ વેગ જુદો જુદો અને આવા ધારા રેખામાં થતા વહનને ધારારેખીય વહન કહેવાય અને આવા ધારારેખીય વહન દરમિયાન આવી ધારારેખાઓના સમૂહને અથવા બંડલને વહન નળી કહેવાય। ખાસ કરીને આપણે બર્નોલીનું સમીકરણ એ આદર્શ વહન માટે જ છે। આદર્શ વહનના નામ આપી દો, સ્થાયી, અચક્રીય, અદબનીય અને અશ્યાન। આવા વહનને આદર્શ વહન કહેવાય। આદર્શ વહન કે જે વ્યવહારમાં ન હોય એમાં એક સ્થાયી વહન ખૂબ જ ધીમેથી વહેતું જરૂર હોય તો જે તે બિંદુએ વેગ અચળ રહેવાની કોઈ ગેરંટી નથી, વેગ બદલી પણ શકે, એટલે એને આદર્શ કહેવાય જે ખરેખર ન હોય, વ્યવહારમાં ન હોય। કે ઉદાહરણ તરીકે આપવું હોય તો આપીએ કે લગભગ આપવું હોય તો આપીએ નહીં, ફાઇનલ ન કહેવાય કે આ ન જ હોય, એક સ્થાયી। પછી અચક્રીય, ત્યાર પછી અદબનીય। સ્થાયી વહન, અચક્રીય વહન, અદબનીય વહન અને અશ્યાન વહન, આ બધા આદર્શ વહન છે। અને આદર્શ વહન જે કાંઈ છે એ આદર્શ વહન માટે બર્નોલીનું સમીકરણ છે। અને બર્નોલીનું સમીકરણ આવું છે, P1 + ρg/1 + 1/2 ρ v1² = P2 + ρg/2 + 1/2 ρ v2²। આ બર્નોલીનું સમીકરણ છે। સ્થાયી વહન એટલે तरल वहનમાં કોઈ એક બિંદુએ વેગ અચળ, तरल કણનો વેગ અચળ પણ અચળ હોય, પણ જુદા જુદા બિંદુ હોય વેગ જુદો જુદો, આવા વહનને કહેવાય સ્થાયી। અચક્રીય વહન એટલે ચક્ર ન ફરતું હોય, એનો મતલબ
જેમાં ઓમેગા પ્રાપ્ત ન થાય એને અચક્રીય વહન કહેવાય. તરલનું વહન થતું હોય, દાખલા તરીકે પાણી જતું હોય, એના માર્ગમાં પ્લાસ્ટિકનું નાનું ફૂલ મૂકો, પ્લાસ્ટિકનું નાનું ચક્ર મૂકો પાથિયા પર, તો એ ફરવું ન જોઈએ, એકદમ સ્ટેબલ સીધે સીધું ગતિ કરવું જોઈએ, તો એ અચક્રીય વહન કહેવાય. પણ ખરેખર એવું હોતું નથી. તમે ક્યારેય પાણીમાં પાણી જતું હોય એમાં પ્લાસ્ટિકનું નાનું ફૂલ અથવા થર્મોકોલનો નાનો ટુકડો મૂકજો, એ સીધે સીધો ન જાય. કાગળની હોડી બનાવી મૂકજો, સીધે સીધી ન જાય, એમ ચક્ર ફરી જાય, એનો મતલબ ચક્રીય વહન હોય છે. દરેક તરલ આંશિક રીતે ચક્રીય વહન ધરાવે છે, 100% અચક્રીય હોતું નથી, એટલે એને આદર્શ કહેવાય. આદર્શ એને કહેવાય છે વ્યવહારમાં હોતું નથી. અદહનીય એની ડેન્સિટી અચળ રહે તો, ડેન્સિટી ને ઘનતા ગમે તે ક્ષણે એ તરલની ઘનતા અચળ રહેવી જોઈએ. ઘનતા એટલે એકમ પદનું એકમ પદમાં રહેલું દળ, એને ઘનતા કહેવાય. એ ઘનતા અચળ રહેતી હોય તો એને અદહનીય કહેવાય. દબાણ ન હોય, એક જ સરખું લેવલથી આવે, એની ડેન્સિટી માત્રા એમ ન રહેતી તો એ અદહનીય. અસ્યાન એટલે તરલના બે સ્તરો વચ્ચે ગતિને અવરોધતું બળ એને કહેવાય શ્યાનતા બળ. લાગે નહીં તો અસ્યાન બને. તરલના બે સ્તરો વચ્ચે ગતિનો વિરોધ કરતું બળ જેને કહેવાય શ્યાનતા બળ લાગતું ન હોય, આવા વહનને અસ્યાન વહન કહેવાય. તો આદર્શ વહન માટે બર્નોલીનું સમીકરણ આવું છે: v1 + ρg y1 + v1 v1 બરાબર v2 + ρg y2 + v2. અને આ સમીકરણ આવા વહન માટે છે. કેવા વહન માટે? તો કે આદર્શ વહન માટે. આદર્શ વહનમાં ચાર વહનનો સમાવેશ થાય. ϕ1 કોઈ પણ બિંદુએ તરલ પરનો વેગ અચળ રહેતો હોય, જુદા જુદા બિંદુએ વેગ જુદો જુદો હોય. આનું ઉદાહરણ છે ખૂબ જ ધીમેથી વહેતું ઝરણું, સમય ખૂબ જ ધીમેથી વહેતું કોઈ ઓઇલ કે તેલ કે મતલબ ઓઇલ અથવા તો કોઈ એવું ઘટ રગડો કે જે ખૂબ ધીમેથી વહેતું હોય તો અચક્રીય કહેવાય. ચક્ર ન કરે, એકદમ મધ અથવા પીગળેલ ડામર અથવા ઓઇલનો જે કાંઈ ઘટ રગડો એકદમ ધીમે ધીમે નીચે ઉતરતો હોય ત્યારે એના ઉપર કોઈ પ્લાસ્ટિકનું નાનું કાંઠિયાવાળું ચક્ર મૂકો તો એ ફરે નહીં, ફરે નહીં, અચક્રીય કેવું તો કહેવાય. 100% રીઝન નથી, પણ કેવું તો કહેવાય. અદહનીય એટલે ઘનતા અચળ રહેતી હોય છે. કોઈ પણ બિંદુએ ઘનતા ચેક કરો, પછી આગળ જતા ઘનતા ચેક કરો તો એક જ સરખી ક્વોલિટી રહેતી હોય તો એને અદહનીય કહેવાય. જ્યારે અસ્યાન વહન એટલે કે બે સ્તરો વચ્ચે ગતિનો વિરોધ કરતું શ્યાનતા બળ લાગે નહીં તો અસ્યાન. બધાને ખબર છે બે સ્તરો વચ્ચે શ્યાનતા બળ એટલે ગતિનો વિરોધ કરતું બળ લાગે છે ને, એટલે તરલ ધીમું પડી જાય છે. ધીમું પડી એટલે મોટા ભાગે બધા તરલો તો શ્યાનતા ધરાવતા હોય છે. હા, પાણીમાં શ્યાનતા બળ ઓછું હોય, પછી ઓઇલમાં શ્યાનતા બળ વધુ હોય, મધમાં શ્યાનતા બળ વધુ હોય અને ધીમે ધીમે વહે. એક સ્તર ઉપર બીજું સ્તર ધીમે ધીમે સરકે, એનો મતલબ શ્યાનતા બળ લાગતું હોય. શ્યાનતા બળ લાગતું હોય અને તરલ વહન થતું હોય તો એ શ્યાન તરલ કહેવાય. એટલે અશ્યાન વહનમાં તો બે સ્તરો વચ્ચે લાગતું જ ન હોય એવું કોઈ હોતું જ નથી. બધાય લાગે, પણ પ્રાણીમાં થોડું ઓછું લાગે, ફટાફટ વહન થાય. એક સ્તર પર બીજું સ્તર ફટાફટ સરકે. આ રીતે જોઈએ. ત્યાર પછી આપણે ભણશું ટોરિસેલીનો નિયમ. ટોરિસેલીનો નિયમ. ચલો
તમે h ઊંચાઈ સુધી આવું કોઈ પાત્રમાં પ્રવાહી કરો. પાત્ર છે જેમાં h ઊંચાઈ સુધી તરલ રહ્યું છે. આ એનું સ્ટેન્ડ છે. સ્ટેન્ડ છે. આ તરલ ભર્યું છે અને આ તરલ સ્તંભ છે. તરલ સ્તંભમાં h ઊંચાઈ સુધી તરલ ભર્યું. આ બિંદુને 2 નંબર દો, તળિયાના બિંદુને 1 નંબર. એટલે અહીંથી આ ઊંચાઈ કહેવાય y1 અને અહીંથી આ ઊંચાઈ કહેવાય y2. આકૃતિ પરથી y2 માંથી y1 જાય એટલે h. આકૃતિ પરથી y2 માંથી y1 બાદ કરો તો તે h. y2 માંથી y1 બાદ કરો. હવે 2 નંબર ઉપર દબાણ લાગશે એટમોસ્ફિયર પ્રેશર. કારણ કે મુક્ત સપાટી છે. કેવી સપાટી છે? મુક્ત સપાટી. આ મુક્ત સપાટી છે. મુક્ત સપાટીનો મતલબ થાય વાતાવરણના સંપર્કવાળી સપાટી. જે સપાટી વાતાવરણની હારે કોન્ટેક્ટ ધરાવે છે એને મુક્ત સપાટી કહેવાય. 2 નંબરના બિંદુએ એટમોસ્ફિયર છે. હવે વાત કરીએ 1 નંબરના બિંદુએ. 1 નંબરના બિંદુએ આપણે છિદ્ર પાડી દઈશું. શું પાડી દઈશું? છિદ્ર. એટલે ત્યાં પણ દબાણ લાગશે આનંદ. એટમોસ્ફિયર પ્રેશર અહીંયા પણ લાગુ પડશે. કારણ કે સંપર્કમાં જે સપાટી વાતાવરણ સાથે સંપર્કમાં હોય ત્યાં દબાણ લાગે વાતાવરણ. અહીંથી તરલ બહાર નીકળશે. બહાર નીકળતા તરલના વેગને કહેવાય v1. આ તરલ સ્થિર છે. અહીંયા કહેવાય વેગ v2 એટલે 0 છે. તો હવે આપણે લગાડીએ બર્નોલીનું સમીકરણ. ખરેખર બર્નોલીનું સમીકરણ આદર્શ વાહક માટે છે, પણ આપણે આને આદર્શ ગણીને આ લઈએ. બર્નોલીનું સમીકરણ એટલે P1 ρgy1 1/2 ρ v1 સ્ક્વેર P2 ρgy2 1/2 ρ v2 સ્ક્વેર. એમાં 2 નંબરના બિંદુએ તરલ કણ હોય એનો વેગ કેવો હોય તે છે v2 લેવલ છે. ત્યાં આપણે લખીએ છીએ પછી ρgy2 P2 એટલે 2 નંબરના બિંદુએ પ્રેશર કોનું? તો કે એટમોસ્ફિયર. સમજાય? અહીંયા જો +1/2 ρ v1 છે. અહીંયા ρgy અને P1 1 નંબરનું બિંદુ કે જ્યાં છિદ્ર છે. છિદ્ર છે ત્યાંથી તરલ બહાર નીકળે છે અને તરલ બહાર નીકળે છે તો આ છિદ્ર એ વાતાવરણના સંપર્કમાં હોવાથી આ છિદ્રએ દબાણ લાગશે એટમોસ્ફિયર પ્રેશર. બંને એટમોસ્ફિયર ત્યાં છે. તો હવે શું થશે? તો કે 1/2 ρ v1 સ્ક્વેર ρgy2 ρgy1 આ સ્ટેપ આપણે અને વત્તા 0. આ લેવલ તો 0 છે. એટલે કે 1/2 ρ v1 સ્ક્વેર ρg કોમન y2 y1 એટલે કે ρg y2 y1 એટલે y2 માંથી y1 બાદ કરો વધે એટલે તરલની પોતાની ઊંચાઈ. અહીંયા 1/2 ρ v1 સ્ક્વેર. તરલ જે ઘનતાવાળું હોય અહીં એટલી હોય, અહીં એટલી હોય, અહીં એટલી હોય. ઘનતા કેવી બને? સરખી હોય. એટલે ઘનતા કેન્સલ. v1 સ્ક્વેર બરાબર 2gh 2 હામે એનો મતલબ v1 બરાબર હોય તો √2gh.
કેવા શું આવે છે ટોરિસિલિયો ટોરિસિલિયોનો નિયમ એવો કે h ઊંચાઈના તરલ સ્તંભના તળિયેથી બહાર આવતા અથવા બહાર નીકળતા તરલનો વેગ તેટલી જ ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થના અંતિમ વેગ જેટલો h ઊંચાઈના તરલ સ્તંભના તળિયેથી બહાર નીકળતા તરલનો વેગ v1 કેટલો તો કે આટલી ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થના અંતિમ વેગ જેટલો તો આપણે મુક્ત પતન માટે એ સમજીએ જો h ઊંચાઈએથી મુક્ત પતન પામતા પદાર્થનો અંતિમ વેગ v2 છે પ્રારંભિક વેગ v1 વિભાજિત છે તો વેગનું સૂત્ર બોલો જેમાં અચળ પ્રવેગની ગતિનું સમીકરણ કે જેમાં ઊંચાઈ આવે v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ab v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર એટલે કે અચળ પ્રવેગી ગતિ મુક્ત પતન હોય ત્યાં કહેવાય અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કયું સમીકરણ બોલો v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax પરથી પ્રારંભિક વેગ તો કે છે v0 અંતિમ વેગ અને v પ્રારંભિક વેગ અંતિમ વેગ v છે અને પ્રારંભિક વેગ v0 એ 0 છે રેડી 2 a એટલે g અને કેટલી અંતર કાપવું છે કેટલી ઊંચાઈથી આવે છે h ઊંચાઈ x ની જગ્યાએ h v સ્ક્વેર માઈનસ 0 એટલે v સ્ક્વેર બરાબર 2gh v થશે શું અંડર રૂટમાં 2gh નંબર 2 સમીકરણ 1 બરાબર 2 હોવાથી કહી શકાય કે શું કહી શકાય તો કે આ કહી શકાય કે કહી શકાય કે ડોટ 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 પણ ક્યુ આર શું કહી શકાય બોલો તો કહેવાય h ઊંચાઈના તરલ સ્તંભના તળિયેથી નીકળતા પ્રવાહીનો વેગ એટલી જ ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થના અંતિમ વેગ જેટલો હોય છે v બરાબર અંડરરૂટમાં 2gh અહીંયા જોઈ લો વર્ગમૂળ દ્વારા v બરાબર અંડરરૂટમાં 2gh આ મુક્ત પતન છે આ બર્નોલીના સમીકરણના અંતિમ લેવલને સાબિત કર્યું છે v બરાબર અંડરરૂટમાં 2gh આ નિયમ જે છે એ ટોરિસિલીએ આપેલો છે નોંધ
ત્યાર પછી વેંચુરી મીટર વેંચુરી મીટર તરલ નો વેગ માપતું ઉપકરણ છે. તરલનો વેગ માપતું ઉપકરણ એટલે વેંચુરી મીટર. વેંચુરી મીટરમાં યુ આકારની નળી હોય જેને મેનોમીટર અને મેનોમીટર અહીંયા એક વેંચુરી ટ્યુબ આ છે રવચો આનું વાટસેનું ક્ષેત્રફળ કેપિટલ A અને આનું વાટસેનું ક્ષેત્રફળ સ્મોલ a અને થ્રોટ એટલે ગળું. આખી જે નળી જોવો છો એને કહેવાય વેંચુરી ટ્યુબ. વેંચુરી ટ્યુબ મેનોમીટર છે એ આકારની નળી. આ જે છે એ વેંચુરી ટ્યુબ છે. વેંચુરી ટ્યુબમાં મોટું ક્ષેત્રફળ કેપિટલ A અને નાનું ક્ષેત્રફળ સ્મોલ a. તરલના વેગ માપતું ઉપકરણ છે. તો અહીંયા આ છે દાખલ થતા તરલની ધારા રેખા. નમૂના માટે 3 આપજો આમ દાખલા બની. હવે જ્યારે દાખલ ન થાય એ વખતે અહીંયા જે તરલ હોય એની આપણે ઘનતા કહીએ એ છે મેનોમીટર. જે કઈ તરલ છે એ રો સફિક્સમાં મેનોમીટર. આ વધુ ઘનતા વાળું તરલ મેનોમીટર પોતાનું તરીકે. અહીંયા દાખલ થતું તરલ આ તો હોય જ, દાખલ થતું નહીં હોય જ રેન્ડમ. દાખલ થતા તરલનો વેગ v1. અહીંથી તરલની ધારા રેખાઓ સંકોચાય. ફરી પાછું વિસ્તરણ આવે. અહીં કહું બહાર નીકળતા તરલનો વેગ v2. તરલ બહાર નીકળે વેગ v2, દાખલ થાય વેગ v1 અને દાખલ થાય એટલે અહીંયા ધક્કો મારે. શા માટે મારે? કારણ કે આ ભાગ સાંકડો છે. એટલે આમ જવાને
સાથોસાથ આમ પણ ધક્કો મારે આ તરલની આટલી ભાગ અહીંયા હતું એ અહીંયા નીચે બે મતલબ આ હતું એ પૂછ ગઈ આ બે વચ્ચે h જેટલો ઊંચાઈનો તફાવત આ 1 નંબરની આડ છે આ 2 નંબરનો આડ છે ફરીથી બોલું છું દાખલ ન થાય એ પહેલા શું હોય તો કે દાખલ ન થાય એ વખતે મેનોમીટરનું જે કાંઈ તરલ છે રો એમ બનતા હોય ડોટ ડોટ વાળો એ સરખા લેવલ હોય પણ આમ થ્રોટમાં ન જઈ શકે એટલે ધક્કો અહીંયા ભાગ સાંકડો છે ધારે બીજું બી થઈ અહીંયા બહુ ધક્કો ન મારી શકે ધક્કો અહીંયા મારે આ સમજાય છે હવે આ બાર નહીં નીકળે આ બાર નહીં નીકળે આને આમ ધક્કો મળે જેથી કરીને આમ બહાર નીકળે અહીંયા દબાણ હશે અહીંયા દબાણ ઓછું હશે અહીંયા દબાણની કઈ પ્રેશર 1 અહીંયા દબાણની કઈ પ્રેશર 2 પ્રેશર 1 મોટું હશે પ્રેશર 2 કરતા મગજમાં રાખજો અહીંયા ધક્કો વધુ મારી દે છે આમ જવાનું ટ્રાય કરે છે પણ જઈ નથી શકતો આમ વધુ ધક્કો મારે અહીંયા ઓછો ધક્કો અને બે વચ્ચે મૂળ સ્થિતિથી h ઊંચાઈનો શું આવે વેરિએશન હવે આપણે મૂકીએ બર્નોલીનું સમીકરણ તો બર્નોલીનું સમીકરણ v1 રો g y1 1/2 રો v1 સ્ક્વેર p2 રો g y2 1/2 રો v2 સ્ક્વેર દાખલ થતા તરલનો વેગ જો અહીંયા ધક્કો મારે એટલે સર p1 આ લેવલમાં તમે આવું પણ જોઈ શકો આ છે સંદર્ભ સપાટી અથવા તો સમક્ષિતિજ સપાટી જેમાં y1 અને y2 સમાન થશે કારણ કે આ 1 નંબરનું છે એટલે આપણે આને 1 નંબરનું વિચારીએ અને આ 2 નંબરનું છે આને 2 નંબરનું વિચારીએ તો અહીંથી અહીંયા સુધીનું અંતર y1 આ ઊંચાઈ y1 જોઈ લો અને અહીંથી અહીંયા સુધીની ઊંચાઈ આ y2 જોઈ લો આકૃતિમાં y1 અને y2 કેવા થાય છે સરખા y1 બરાબર y2 હોવાથી p1 વત્તા આ રોજી y1 અને રોજી y2 બે સમાન થઈ જાય y1 અને y2 સરખા હોય એટલે બે કેન્સલ થઈ જાય 1/2 રો v1 સ્ક્વેર વધે અને p2 વત્તા 1/2 રો v2 સ્ક્વેર હવે સાતત્ય સમીકરણ a1 v1 બરાબર a2 v2 પરથી a1 બે આ a1 છે જેને આપણે a કહીએ છીએ અને આ a2 છે આ છે 2 જેનો સ્મોલ a કહીએ છીએ a2 એટલે સ્મોલ v1 નો v1 અને v2 નો v2 તેથી v2 બરાબર જોજો શું થાય v2 બરાબર a v1 બાય સ્મોલ a થાય નંબર 2 a v1 બાય સ્મોલ a નંબર 2 ને નંબર 1 માં મૂકીએ તો સમીકરણ 2 ને 1 માં મૂકીએ તો p1 વત્તા 1/2 રો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p2 વત્તા 1/2 રો v2 સ્ક્વેર v2 એટલે આ બધું v2 અહીં મૂકીએ એટલે આનો સ્ક્વેર કરો એટલે a v1 બાય સ્મોલ a v1 બાય સ્મોલ a v2 ની જગ્યાએ લખો અને એનો સ્ક્વેર તો પછી p1 વત્તા 1/2 રો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p2 વત્તા 1/2 રો આનો સ્ક્વેર કરો a સ્ક્વેર v1 સ્ક્વેર બાય સ્મોલ s આનો વર્ગ તો હવે p1 p2 લઈએ
આમાંથી એને બાદ કરીએ, આનાથી આને બાદ કરીએ એટલે 1/2 રો v1 સ્ક્વેર કોમન કાઢ્યા આમાંથી અને આમાંથી, આ બાદ થયું એટલે અહીં વધ્યું a સ્ક્વેર બાય s સ્ક્વેર, 1/2 રો v1 સ્ક્વેર કોમન કાઢ્યા, મોટો s સ્ક્વેર બાય છોટો s સ્ક્વેર, અને આ 1/2 રો v1 સ્ક્વેર આ બધે બાદ થયા એટલે બાદ સ્ટેપ કપાઈ ગયું. સમજાણું? આ સ્ટેપ માંથી આને હું કીધું બાદ, એટલે આ કોમન કાઢ્યા વધ્યું એ લઈ એવી રીતે અને આ બાજુ બાદ કરો એટલે કહેવાય p1 p2. તો પછી દાખલ થતા તરલનો વેગ v1 સ્ક્વેર બરાબર 2 સામે જાય તો 2 p1 p2 2 સામે જાય અને v1 સ્ક્વેર એટલે બાકીનું બધું નીચે આવે રો કૌંસમાં s સ્ક્વેર બાય s સ્ક્વેર માઈનસ 1. v1 સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરતા બને 2 સામે જાય બરાબર, 2 કૌંસમાં સમથિંગ અને આ બધું ક્યાં આવી જશે? નીચે આવી જશે. હવે p1 p2 એને કહેવાય રો gh, રો સફિક્સમાં m, m એટલે મેનોમીટરના તરલની ઘનતા. ખબર હોય તો ગેજ દબાણનું સૂત્ર છે p1 p2 એટલે h રો g અથવા રો gh. હોવાથી v1 સ્ક્વેર બરાબર 2 p1 p2 ને કહેવાય રો gh, રો સફિક્સમાં m મેનોમીટર ના છેદમાં રો s સ્ક્વેર બાય s સ્ક્વેર માઈનસ 1. આ રો એ મેનોમીટરની ઘનતા છે, મેનોમીટરના તરલની ઘનતા ડોટ ડોટ બનાવી આની ઘનતા રો છે, અહીંયા છે રો છે, અહીંયા છે રો છે, બાય એટલે રો છે, તકો મારે રો છે, બાકી અહીંયા વર્ગ થાય છે એ રો m છે. એને કીધું મેનોમીટરના તરલની ઘનતા છે. રો m એ મેનોમીટરના તરલની ઘનતા છે અને રો એ દાખલ થતા તથા બહાર નીકળતા તરલની ઘનતા. આજે આપણે મારા તો હવે આનો વર્ગ દૂર કરો એટલે સામેથી જશે વર્ગમૂળ, એટલે આનો વર્ગમૂળ કોનું? 2 રો મેનોમીટર gh બાય રો અને આનો વર્ગમૂળ એટલે કેટલી ઘાત? 1/2 ઘાત, પણ ઉપર આવે તો શું કહેવાય? -1/2 ઘાત, s સ્ક્વેર બાય s સ્ક્વેર માઈનસ 1 -1/2 ઘાત. આ તમારું થિયરીનું એમ છે. रो gh તો લખ્યું, રો પણ લખ્યું, કારણ કે વર્ગમૂળ છે તો આ બધું વર્ગમૂળ છે, તો આનું વર્ગમૂળ થશે, આનું વર્ગમૂળ થશે, વર્ગમૂળ એટલે 1/2 ઘાત, પણ ઉપર જશે એટલે -1/2 ઘાત. રેડી? દાખલ થતા તરલનો વેગ માપવા માટેનું આ સૂત્ર અવેલેબલ છે. એમાં તમે જો આ નળી જે છે ઉપરની વેચ્યુઅલ ટ્યુબ એનો કેપિટલ એ જાણતા હોય, સ્મોલ એ જાણતા હોય જાણીતું મૂલ્ય મૂકવાનું. પછી તમે જે પેલી મેનોમીટરનું જે તરલ છે ડોટ ડોટ વાળું, હા, એની ઘનતા પણ એડવાન્સમાં જાણતા છો. તો દાખલ પાણી થાય તો બહાર પાણી નીકળે, દાખલ કેરોસીન થાય તો બહાર કેરોસીન નીકળે, દાખલ પેટ્રોલ થાય તો બહાર પેટ્રોલ જ નીકળે, દાખલ થાય એ બહાર નીકળે. અહીંયા ખાલી દબાણ તફાવત છે, દબાણ તફાવત એટલે એક ઊંચાઈનો દબાણ તફાવત એટલે v1 v2 એટલે ગેજ દબાણ રો gh, બરોબર? એટલો સર્જાય. તો તમે આ જાણો છો. રેડી? તમારા પ્રેક્ટિકલમાં તમે કેપિટલ એ જાણો છો, સ્મોલ એ જાણો છો, નો જાણો તો માપી લેવાનું રેડિયસ દ્વારા પાયા સ્ક્વેર સૂત્ર. પછી દાખલ થતા તરલનો બહાર નીકળતા તરલનો બેની ઘનતા અચળ હોય એક જ રહે, એ જાણો છો. પછી રો m એટલે મેનોમીટરનું જે દબાણ તફાવતથી છેડા ઊંચા નીચે થયા એના તરલની ઘનતા પણ મેનોમીટરના તરલની ઘનતા પણ
જાણો છો g એટલે ગુરુત્વ પ્રવેગ સામાન્ય પૃથ્વી પરનું છે એટલે 9.8 અથવા 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો g હોય ગુરુત્વ પ્રવેગ એ જ એટલે તમે પ્રેક્ટિકલ દરમિયાન ઊંચાઈમાં કેટલો ફેર આવે એ પ્રમાણે વેગ હોય વેગનો આધાર છે ઊંચાઈ ઉપર જો હું તમને એક શોર્ટકટ આપું બગડો કેવો અચળ મેનોમીટરના તરલની ઘનતા કેવી અચળ દાખલ થઈને બહાર નીકળતા તરલની ઘનતા કેવી અચળ નળીનો આક્ષેપ કેપિટલ A કેવો અચળ નળીનો ઓલો સ્મોલ a કેવો અચળ બધું અચળ એનો મતલબ એ થયો કે v1 ચલે છે √h બાકી તો બધું અચળાંક છે એટલે જેમ બે આ બે વેગ છે આ ડોટ વાળી સહેજ દબાણનો ફરક આવે દબાણનો ફરક ઓછો આવે ઊંચાઈનો ફેરફાર ઓછો થાય અને ઊંચાઈનો ફેરફાર ઓછો થાય તો વેગ ઓછો પણ દાખલ થતો સરળ મોટા વેગ વાળો હોય તો મોટા વેગ વાળો હોય એટલે આ છેડા છે ને વધુ આમ ફેરફાર થાય વધુ ફેરફાર થાય એટલે ઊંચાઈ બહુ આવે એટલે માન લેવાનું વધુ વેગ છે પણ દાખલ થતો સરળ હાવ ઓછો વેગ વાળો હોય આ બે છેડા છે એમાં સહેજ એવો ફેર આવે કારણ કે મોટા ભાગનો તો આમ નીકળી જાય ઓછા વેગ વાળો એટલે સામાન્ય રીતે આ છોકમાંથી નીકળી જાય આ બે છેડા વચ્ચે દબાણનો પાંચ ઓછો સર્જાય h મૂળ સ્થિતિથી સહેજ વેરિએશન આવે તો સહેજ વેરિએશન આવે એટલે માન લો દાખલ થતા તરલનો વેગ ઓછો છે પણ આમ હોય આમ કરાવે એટલે દાખલ થતા તરલનો વેગ વધુ છે અને આ તરલ એટલે સુધી ભરવું કે બહુ પ્રેશર આવે તો આ વાયરમાં નીકળી જવું છે ઓકે આ ડોટ ડોટ વાળો રોયમાં એટલે નેનોમીટરના તરલો છે ને એ તરલ બહાર નીકળે નહીં એટલું ભરવાનું આટલું એક સામાન્ય વાત આવે તો વેગ ઓછો છે આટલું બધું આવે તો વેગ વધુ છે બસ આ વેગનું સૂત્ર નીટ માટે કામનું છે દાખલા માટે કામનું છે નોંધ લેવી છે વેન્ચુરીમીટર તરલનો વેગ માપવું છે વેન્ચુરીમીટરનું તળિયું હોય નેનોમીટરનું ઉપર હોય વેન્ચુરીમીટર કેપિટલ એ મોટો આડ છે સ્મોલ એ નાનું છે તમારે તરલનું વહન આ ટોપિક ચાલુ છે તરલ ડાયનેમિક અને પેલા તરલ સ્થિર એટલે તરલ સ્ટેટિક તરલનું વહન 9 પ્રકારે થશે એક સ્થાયી વહન એક અસ્થાયી વહન એક પ્રક્ષુબ્ધ વહન एक चक्रीय वहन एक अचक्रीय वहन एक दबनीय वहन एक अदबनीय वहन एक श्यान वहन અને એક અશ્યાન તેમાં સ્થાયી અચક્રીય અદબનીય અને અશ્યાન આ ચાર વહન આદર્શ વહન છે एक बे त्रण चार आदर्श वहन છે બાકી અસ્થાયી તો વ્યવહારમાં હોય છે તરલનો વેગ જુદા જુદા બિંદુએ હાલતા બદલતો હોય અને સમય સાથે ફેરફાર થતો હોય એવું તો બને પ્રક્ષુબ્ધ એટલે તરલના ગતિ માર્ગમાં કોઈ અવરોધ આવે અને તરલ જુદી જુદી દિશામાં અંગોળાય જાય પ્રક્ષુબ્ધ વહન પૂરનું પાણી જતું હોય અને માર્ગમાં મોટો પથ્થર આવે તો મોટા પથ્થર આવે પૂરનું પાણી અથડાય નદીનું પૂરનું પાણી અને બધાય બિંદુઓ અસ્તવ્યસ્ત દિશામાં
ત્યારે જે તમે જોવો છો અથવા ધોધ રૂપે પાણી પડતું હોય તો આમ ખંગોળાઈ જાય અસ્તવ્યસ્ત દિશામાં એ પ્રક્ષુબ્ધ છે. તરલનો જુદી જુદી દિશામાં જુદા જુદા વેગથી ખંગોળાઈ જાય એવું છે. વેગ વિખેર થઈ જાય અસ્તવ્યસ્ત દિશામાં પડી જાય એને પ્રક્ષુબ્ધ માનવું. એનું કોઈ સ્ટાન્ડર્ડ લેવલ નથી કે એની તમે આમાં અસ્તવ્યસ્ત દિશામાં ગતિ. એટલે આ રીતે છે. શ્યાનતા બળ લાગતું હોય તો અશ્યાન શ્યાન અને મોટા ભાગે શ્યાનતા બળ લાગતા હોય. અશ્યાન તો જનરલ હોતું નથી એટલે એને આદર્શ માનીએ. દક્ષિણ ઘનતા અચળ રહેતી હોય તો અદક્ષિણ અને ઘનતા બદલતી હોય તો